નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર અર્ધરૂઢિગત પરંપરા ડીએનએ કઈ રીતે જાળવી રાખે છે એના માટેના જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કરી અને સમજૂતી આપી એ આપણે જોઈ. હવે ત્યાર પછી આ ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા કઈ રીતે થાય, ડીએનએનું સ્વયંજનન કઈ રીતે થાય એની માહિતી આપણને અહીં આપવામાં આવેલી છે. ડીએનએના સ્વયંજનનની ક્રિયા કઈ રીતે થાય. તો ડીએનએ સ્વયંજનન કાર્યપ્રણાલી અને ઉત્સેચકો, કે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયાની અંદર એની મુખ્ય કાર્યપ્રણાલી કઈ અને એમાં કયા ઉત્સેચકો ભાગ લે એની અહીં આપણને સમજૂતી છે એ આપવામાં આવેલી છે. તો અહીંયા જે આ પ્રશ્ન છે એ આપણને એ રીતે પૂછવામાં આવે કે ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી અને ઉત્સેચકો કામ કરે છે. ઉત્સેચકો ક્યાં કામ કરે છે તે સમજાવો. ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલીમાં કયા ઉત્સેચકો કામ કરે છે સમજાવો. અથવા તો સીધું આપણને એમ કહે કે ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી સમજાવો. ઓલું આગળ આપણે આપેલું છે ડીએનએ સ્વયંજનન. હવે સ્વયંજનનની નીચે જ આ ટોપિક આવશે, પણ અહીંયા એની કાર્યપ્રણાલી આપેલી છે. પહેલાં આપણે શું જોયું, ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા કઈ રીતે થાય, એ કઈ રીતે અર્ધરૂઢિગત રીતે નવી શૃંખલા નિર્માણ કરે. એ શૃંખલા નિર્માણ કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે સમજૂતી આપી એની સમજૂતી આપણે જોઈ. અને હવે આવી ડીએનએ નિર્માણ થવાની જે પ્રક્રિયા થાય, એટલે કે એની જે સ્વયંજનનની ક્રિયા થાય, જેને આપણે રેપ્લિકેશનની પ્રક્રિયા કહીએ છીએ, એ કઈ રીતે થાય છે એની સમજૂતી આપણને આપેલી છે. એટલે અહીંયા આપણે પ્રશ્ન શું પૂછે તો કે ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી સમજાવો, અથવા તો ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયાની કાર્યપ્રણાલીમાં વિવિધ પ્રકારના ઉત્સેચકો કઈ રીતે ભાગ ભજવે છે તે સમજાવો. એવા 4 માર્કના પ્રશ્ન તરીકે આપણને આ પ્રશ્ન છે એ પૂછી શકે. તો આ રીતે આ ડીએનએ સ્વયંજનનની જે આ કાર્યપ્રણાલી છે એ કઈ રીતે જોવા મળે એ આપણને અહીંયા ઈ કોલાઈ નામના બેક્ટેરિયાની અંદર જોવા મળતી આવી ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલીની સમજૂતી દ્વારા માહિતી આપવામાં આવેલી છે. તો આપણે જાણીએ છીએ કે કોઈપણ સજીવોની અંદર કોઈપણ પદાર્થોનું નિર્માણ કરવા માટે વિવિધ પ્રકારના ઉત્સેચકો મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. તો અહીંયા ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા માટે પણ અલગ અલગ પ્રકારના ઉત્સેચકો જે છે એ મહત્ત્વનો ભાગ ભજવતા હશે, અને એના દ્વારા જ નવું ડીએનએ નિર્માણ થતું હોય કે એની સ્વયંજનનની પ્રક્રિયા છે એ થતી હોય. તો જીવંત કોષો જેમ કે ઈ કોલાઈ નામના બેક્ટેરિયા, જીવંત કોષો ઈ કોલાઈ નામના બેક્ટેરિયાની અંદર સ્વયંજનનની પ્રક્રિયા માટે ઉત્સેચકો એટલે કે ઉત્પ્રેરકો, કે જેને આપણે ઉત્સેચકો તરીકે ઓળખીએ છીએ, આ ઉત્સેચકોના સમૂહની આવશ્યકતા હોય છે. આમ તો કોઈ પણ પ્રકારની આપણી જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય એની અંદર ઉત્સેચકો કામ કરતા જ હોય. એમાં ડીએનએનું સ્વયંજનન જે થાય, નવું ડીએનએ નિર્માણ થાય, એની અંદર પણ આવા એક પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા જ છે, એટલે ઉત્સેચકો જરૂરી છે. આપણે જોઈએ ને કે આપણે કોઈ પણ જૈવ રાસાયણિક ક્રિયા, પાચન હોય, શ્વસન હોય, તો એની અંદર જુદા જુદા ઉત્સેચકો દ્વારા જ આવી પ્રક્રિયા થાય. એમ અહીંયા આ ડીએનએનું સ્વયંજનન એ પણ ઉત્સેચકો દ્વારા જ થાય. એની અંદર કયા ઉત્સેચકો ભાગ લે તો કે આ ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં મુખ્ય ઉત્સેચક તરીકે ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક મહત્ત્વનો છે. એમાં મુખ્ય ઉત્સેચક જે છે એ ડીએનએ પોલિમરેઝ છે, અને તે ડીએનએ પ્રતિકૃતિનો ઉપયોગ કરીને
ડીઓક્સી ન્યુક્લિયોટાઇડના બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. આ ડીએનએ પોલિમરેઝ એ શું છે? તો કે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ લેતો એક અગત્યનો ઉત્પ્રેરક એટલે કે ઉત્સેચક છે. અને જે ડીએનએ પ્રતિકૃતિ એટલે કે પેલા ડીએનએમાંથી એમાં એની બે શૃંખલાને છૂટી પાડવાની ક્રિયા, બે શૃંખલા છૂટી પડે અને આપણે શું કહીએ છીએ? તો કે ડીએનએ ટેમ્પલેટ કહીએ છીએ. તો ડીએનએ પ્રતિકૃતિ એટલે કે એના ટેમ્પલેટનો ઉપયોગ કરીને એની ટેમ્પલેટ શૃંખલાની અંદર ડીઓક્સી ન્યુક્લિક એસિડનું બહુલીકરણ એટલે કે એમાંથી એક ડીએનએમાંથી આવા બહુલીકરણની ક્રિયા દ્વારા એક કરતાં વધારે ડીએનએનું નિર્માણ કરવામાં આ ઉત્સેચક છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. આમ આ ઉત્સેચક ઘણો સક્ષમ છે, કારણ કે ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી સંખ્યામાં ન્યુક્લિયોટાઇડનું એ બહુલીકરણ કરવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉત્સેચક છે એ ઘણો બધો સક્ષમ છે, એટલે ઘણો બધો શક્તિશાળી ઉત્સેચક છે. અને જે કોઈ ઓછા સમયની અંદર આ જે ડીએનએ સ્વયંજનની પ્રક્રિયા કરી અને ન્યુક્લિયોટાઇડના બહુલીકરણમાં એક ઉત્સેચક તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે. શા માટે? તો કે એક ન્યુક્લિયોટાઇડ, એક જે ન્યુક્લિક એસિડનો કોઈ આપણે એક અણુ લઈએ, એક ડીએનએ લઈએ, તો એની અંદર તો અસંખ્ય નાઇટ્રોજન બેઝની જોડીઓ આવેલી હોય. તો આવી નાઇટ્રોજન બેઝની જે જોડીઓ છે એને ઝડપથી એને જોડવા માટે કે એને છૂટી પાડવા માટે કે એમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવા માટે સમય લાગશે. હવે એ સમયને ઉત્સેચકની મદદથી એકદમ ઘટાડી શકાય અને ઓછો કરી શકાય તો આ પ્રક્રિયાને આપણે ઝડપી બનાવી શકીએ. જેમ કે આપણે જાણીએ છીએ કે ઈ કોલાઈ નામના જે બેક્ટેરિયા છે એની અંદર 4.6 × 10⁶ બેઝ પેર આવેલી છે. જે આપણે આગળ પણ જોઈ ગયા કે એની અંદર નાઇટ્રોજન બેઝની જે જોડીઓ છે એની સંખ્યા 4.6 × 10⁶ જેટલી આવેલી છે. એની સરખામણીમાં મનુષ્યની આવી નાઇટ્રોજન બેઝની જોડીઓને જો આપણે ગણીએ તો મનુષ્ય સાથે જો આપણે એને સરખાવીએ તો જેની સંખ્યા દ્વિકીય એટલે કે એમાં 6.6 × 10⁹ બેઝ પેર નાઇટ્રોજન બેઝની જોડી આવેલી છે. એટલે આ રીતે જો ઈ કોલાઈ બેક્ટેરિયાને આવી સ્વયંજનનની પ્રક્રિયા થાય, ઈ કોલાઈ બેક્ટેરિયામાં એક ડીએનએમાંથી બીજું નવું ડીએનએ નિર્માણ થવાનો જે સમયગાળો છે એ લગભગ 18 મિનિટનો છે, જેમાં સ્વયંજન પૂર્ણ થવા માટે 18 મિનિટનો સમય લાગે. એટલે એનો અર્થ એ થયો કે બહુલીકરણનો દર લગભગ 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ છે. આવો દર સેકન્ડે 2000 બેઝ પેર દર સેકન્ડે બહુલીકરણ પામે છે. આ માત્ર બહુલીકરણને ઝડપી નથી કરતા, પરંતુ પ્રક્રિયાને ચોકસાઈથી ઉત્પ્રેરિત પણ કરે છે. એટલે કે આ જે ઉત્સેચકો છે એવા પ્રકારના ઉત્સેચક છે કે ખાલી બહુલીકરણ દ્વારા આવા પ્રકારના જે ન્યુક્લિયોટાઇડના અણુઓ છે એનું બહુલીકરણ નથી કરતા, પણ આ પ્રક્રિયાની અંદર એની ચોકસાઈ પણ જાળવે છે કે એમાં કોઈ ફેરફાર પણ શક્ય નથી, કોઈ પણ પ્રકારનો ફેરફાર એમાં ન થાય એના માટે પણ આ પ્રક્રિયા જે છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આ રીતે આવી નાઇટ્રોજન બેઝની જે પેર છે એ એટલી ઝડપથી એકબીજા સાથે બહુલીકરણ પામે છે કે જેનો અંદાજ આપણે લગાવી શકીએ નહીં. દર સેકન્ડમાં 2000 બેઝ પેર આવા ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર આ રીતે બહુલીકરણ પામે છે. અને એ પણ કેવી એકદમ ચોકસાઈપૂર્વક, એમાં કોઈ પણ પ્રકારની આવી ફેરફારની પ્રક્રિયા શક્ય બનતી નથી.
અને જો આવી કોઈ ફેરફારની પ્રક્રિયા શક્ય બને તો એનો પિતૃ જે ડીએનએ હોય એના કરતાં અલગ પ્રકારના ડીએનએનું નિર્માણ થઈ જાય અને આ પ્રકારનું ડીએનએનું નિર્માણ થાય એને આપણે મ્યુટેશન એટલે કે વિકૃતિ એમ કહીએ છીએ. આ રીતે જો આવા સ્વયંજનનની અંદર કોઈ પણ ભૂલ થાય તો એને કારણે વિકૃતિ નિર્માણ થાય. એટલે 1 સેકન્ડની અંદર આવી 2000 બેઝ પેરનું બહુલીકરણ થતું હોય એની અંદર મોટે ભાગે તો કોઈ ભૂલ થતી જ નથી, પણ જો કદાચ કોઈ ભૂલ થઈ જાય તો વિકૃતિ નિર્માણ થાય. અને આવી વિકૃતિ જે છે એ જે તે આવા ઈ કોલાઈ બેક્ટેરિયા હોય કે પછી કોઈ સજીવના કોષો હોય એની અંદર એ નુકસાનકારક બની શકે. એ જ રીતે આ પ્રક્રિયાની અંદર ઉર્જાની પણ જરૂર પડે. આવા જે આપણે જોઈએ ને કે જેમાં અલગ અલગ પ્રકારના ફોસ્ફોડાયસ્ટર બંધ હોય, હાઇડ્રોજન બંધ હોય, તો એવા અલગ અલગ પ્રકારના જે બંધ નિર્માણ થાય તો એ બંધ નિર્માણ કરવા માટે અને એને ઘણી વખત શરૂઆતમાં જે બંધ હોય તો એને તોડવા માટે ઉર્જા પણ જરૂરી છે. એટલે ઉર્જાની દ્રષ્ટિએ પણ આ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે, એટલે કે એમાં વધારે ઉર્જા પણ વપરાય. આ રીતે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટ બેવડા ઉદ્દેશની પૂર્ણતા કરે છે. એટલે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટ જે બેવડા ઉદ્દેશની પૂર્ણતા કરે છે અને તે પ્રક્રિયાર્થી તરીકે કાર્ય કરવા ઉપરાંત બહુલીકરણ પ્રક્રિયા માટે ઉર્જા પ્રદાન કરે છે. એટલે આ જે પ્રક્રિયા જે છે એના માટે જે ઉર્જાની જરૂર પડે એ ઉર્જા કોણ આપે? તો કે જે એટીપી આપે. એટીપીને આપણે શું કહીએ છીએ? તો કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ જે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે આવેલો હોય અને એટીપી જેવું એટીપીની જેમ જ એ કામ કરે છે. એટલે એમાંથી એમાં ઉર્જા પ્રાપ્ત થાય. એટીપીની જેમ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટમાં 2 ટર્મિનલ ફોસ્ફેટ ઉચ્ચ ઉર્જાવાળા ફોસ્ફેટ છે. એટલે એક પ્રકારનો એટીપી અણુ છે, પણ એટીપી કરતાં એના બંધારણની અંદર આ જેને આપણે કહીએ ને એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, તો આ ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ એટલે એક પ્રકારનો ઉર્જા સંબંધ અણુ છે અને જેની અંદરથી ઉર્જા પ્રાપ્ત કરી અને આ પ્રકારના બહુલીકરણની પ્રક્રિયા આગળ વધે. જેમ એટીપીની અંદરથી આવી શક્તિ મળે કે એટીપીનો જે એક બંધ તૂટે, સમજ્યું ને, એટીપીના બંધારણની અંદર 3 આવા ફોસ્ફેટના અણુ જોડાય અને ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાયેલા હોય. એમાં ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ જે છે એની અંદર 2 ટર્મિનલ ફોસ્ફેટ આવેલા હોય અને જે ઉચ્ચ ઉર્જાવાળા ફોસ્ફેટ છે એની અંદરથી જે ઉર્જા મળે એનો ઉપયોગ કરી અને આ રીતે બહુલીકરણની પ્રક્રિયા થાય. આમ આ પ્રક્રિયાની અંદર જે નાઇટ્રોજન બેઝની જે પેર છે એનું બહુલીકરણ કરવા માટેની જે પ્રક્રિયા છે એ જેટલી આમાં ઝડપી છે એમ એની અંદર ઉર્જા પણ એની અંદર વપરાય અને આવા પ્રકારની જે ઉર્જા છે એ ઉર્જા ક્રિયા માટે આ પદાર્થો જે છે એની અંદરથી આપણને પ્રાપ્ત થાય, એટલે કે સ્વયંજનનની ક્રિયામાં પ્રાપ્ત થાય. હવે આવી જે પ્રક્રિયા છે એ તો એકી સાથે ઘણા બધા કોષોની અંદર પણ ચાલુ હોઈ શકે. તો વધારે એક સાથે સ્વયંજનની પ્રક્રિયાઓને પૂર્ણ કરવા માટે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેજ ઉપરાંત અન્ય કેટલાક ઉત્સેચકોની પણ જરૂર પડે છે. એટલે ડીએનએ પોલિમરેજ જે છે એ આ પ્રક્રિયાને
ઝડપી બનાવવાનું કામ તો કરે જ છે, પણ એ સિવાયના ઘણા એવા ઉત્સેચકો જે છે એ પણ આ પ્રક્રિયાની અંદર કાર્ય કરતા હોય. આમ લાંબા ડીએનએ અણુની બંને શૃંખલાઓ એક સાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી, કારણ કે તેના માટે વધુ ઉર્જાની જરૂરિયાત હોય કે ડીએનએનો અણુ તો ઘણો બધો લાંબો છે. હવે આવો ડીએનએનો અણુ છે એની બે શૃંખલાઓ કાંઈ એક છૂટી પડતી નથી, એટલે કે બે શૃંખલા છે ટેમ્પલેટ શૃંખલા તરીકે સીધી જ વર્તતી નથી, પણ એમાંથી એનો અમુક ભાગ છે એ છૂટો પડે છે. એટલે કે ચોક્કસ જગ્યાએથી આ ડીએનએની જે ટેમ્પલેટ શૃંખલાઓ હોય એ આ રીતે છૂટી પડેલી હોય છે. એટલે લાંબા ડીએનએના અણુની બંને શૃંખલાઓ એકી સાથે સંપૂર્ણ રીતે, એટલે આખો ડીએનએનો અણુ કાંઈ સંપૂર્ણ છૂટો પડતો નથી. જો આખો છૂટો પડે તો વધારે શક્તિની જરૂર પડે, અને આવી શક્તિ જે છે એ વપરાઈ જાય તો સજીવને એના અન્ય કાર્યો માટે શક્તિ ન મળે. એટલે એની અંદરથી કોઈ ચોક્કસ જગ્યાએથી જ આવો ડીએનએનો અણુ છે એ છૂટો પડે. આ રીતે આવી સ્વયંજનન ડીએનએ કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે, જેને સ્વયંજનન ચીપીઓ કહેવાય. આવી જે પ્રક્રિયા થાય એ કઈ રીતે થાય તો કે ડીએનએનો જે અણુ છે એનો કોઈ એક નાનો ભાગ છે એની અંદરથી એક કોઈ પણ એક જગ્યાએથી આ ડીએનએની શૃંખલા છૂટી પડે, અને આ શૃંખલા છૂટી પડી અને એ શૃંખલા ઉપર નવી આવી ડીએનએની શૃંખલા નિર્માણ થાય. અને જ્યાંથી આવી શૃંખલા નિર્માણ થવાની શરૂઆત થાય, એટલે જ્યાંથી ડીએનએ છૂટું પડે એટલે ડીએનએની આવી જે શૃંખલા છે એક ચીપિયા જેવી બની જાય, અને આવો જે ચીપિયા જેવો ભાગ બને એને ડીએનએ ના સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં, જે આપણને આ બાજુમાં જે આકૃતિ છે એની અંદર દર્શાવેલું છે. જો આખો આ ડીએનએનો અણુ છે. હવે આ ડીએનએનો અણુ છે એ આખે આખો છૂટો નથી પડ્યો. જો આ જગ્યાએથી આ જે ડીએનએનો અણુ છે એ કોઈ આ ચોક્કસ જગ્યાએથી અહીંથી આ ડીએનએનો અણુ છૂટો પડ્યો છે, અને એની અંદરથી આ એક શૃંખલા અને આ બીજી શૃંખલા, એમ બે શૃંખલાઓ જે છે એ નિર્માણ થઈ. એટલે આ ડીએનએનો અણુ કેવો બની ગયો તો કે ચીપિયા જેવો બની ગયો, અને આ રીતે આવા જે ચીપિયો બન્યો એને સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવે. હવે આ સ્વયંજનન જે ચીપિયા છે એની અંદરથી નવું ડીએનએ નિર્માણ થાય, એટલે કે નવનિર્મિત સંશ્લેષિત જે કુંતલ છે એની સાથે જોડાય. હવે આવું નવનિર્મિત જે આવું કુંતલ છે એ કઈ રીતે આગળ જોડાશે તો આ ડીએનએની જે શૃંખલા છે એને આપણે જાણીએ છીએ કે એના બે છેડા હોય, એક આ 3 ડેજ છેડો અને બીજો છે એ 5 ડેજ છેડો. એ રીતે બીજી જે શૃંખલા છે એમાં એક છેડો 5 ડેજ હોય, બીજો છેડો છે એ 3 ડેજ હોય. તો જે આ પેલી જે શૃંખલા છે એની અંદરથી નવું ડીએનએ નિર્માણ થવાનું શરૂ થાય. એટલે નવું ડીએનએ નિર્માણ થવાનું શરૂ થાય એ ક્યાંથી થાય તો કે ચીપિયાની બહારની બાજુએથી શરૂ થશે. એટલે કે આ જે 3 ડેજ છેડો છે ત્યાંથી આ 5 ડેજ જે આવો ન્યુક્લિયોટાઇડ હશે એ એની સાથે જોડાશે, અને આ રીતે એક પછી એક ન્યુક્લિયોટાઇડ જોડાતા જાય અને આ શૃંખલાઓ છે એ આ રીતે 5 ડેજથી આ 3 ડેજ તરફ આગળ વધશે. હવે આ રીતે 5 ડેજથી 3 ડેજ તરફ આ જે શૃંખલાઓ આગળ વધશે, અને એને કારણે જે આવી નવી જે નવનિર્મિત જે આવી ડીએનએની શૃંખલા નિર્માણ થાય એ એક પછી એક ન્યુક્લિયોટાઇડ એક પછી એક તરફ જોડાઈને નિર્માણ થાય, એટલે એને સતત સંશ્લેષિત શૃંખલા તરીકે ઓળખવામાં આવે. અને એની બીજી ચીપિયાની બીજા બાજુની કુંતલ ઉપર, ચીપિયોનો જે બીજો કુંતલ છે એના ઉપર આવી શૃંખલા છે એ પણ 5 ડેજથી 3 ડેજ તરફ થશે, પણ એ અંદરથી બહારની બાજુ થશે. હવે આવી જે શૃંખલા નિર્માણ થાય ત્યારે આવી શૃંખલા સળંગ નિર્માણ નથી થતી, એટલે એને સતત શૃંખલા ન કહેવાય,
પણ એમાં કેટલાક ન્યુક્લિયોટાઇડ અહીંયા જોડાય, વળી પાછા બીજા કેટલાક આવા ન્યુક્લિયોટાઇડ હોય, વળી અમુક ન્યુક્લિયોટાઇડ પાછા જોડાય, એમ આ એક ટુકડો, બીજો ટુકડો, ત્રીજો ટુકડો, એમ ન્યુક્લિયોટાઇડના કેટલાક ટુકડાઓ પહેલાં નિર્માણ થાય. અને આવા ટુકડાઓ નિર્માણ થઈ ગયા પછી જુદા જુદા કેટલાક એવા ઉત્સેચકો ભાગ લે કે જેની મદદથી બધા ટુકડાઓ જોડાઈ જાય અને આખી શૃંખલા છેલ્લે સળંગ નિર્માણ થઈ જાય. પણ પહેલાં આ જે શૃંખલા છે એ ટુકડાઓ સ્વરૂપે હતી, એટલે એને અસતત સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે. એટલે આ રીતે આ ડીએનએની જે બંને શૃંખલાઓ છે કે જેને આપણે આ 1 અને 2 એવી પિતૃ શૃંખલા તરીકે ઓળખીએ છીએ, એની સામે આ નવનિર્મિત આવી શૃંખલા નિર્માણ થાય, જેમાંથી એક શૃંખલા સતત શૃંખલા કહેવાય અને બીજી જે છે એને અસતત કહેવાય. સતત શા માટે? તો કે સળંગ નિર્માણ થાય. બીજી શૃંખલા છે અસતત. અસતત શા માટે? તો કે આવી શૃંખલા છે એ સળંગ નિર્માણ થતી નથી, પણ પહેલાં આવી શૃંખલા જે છે એમાં ન્યુક્લિયોટાઇડના જે અણુઓ છે એ એકબીજા સાથે જોડાય અને આ પ્રકારની શૃંખલા જે છે એ ટુકડાઓ સ્વરૂપે નિર્માણ થાય અને પછી આવા જે ટુકડાઓ છે એ એકબીજા સાથે જોડાય અને નવી શૃંખલાનું નિર્માણ કરે છે. એટલે આ રીતે આવી જે શૃંખલાઓ છે એની અંદર આવી 2 પ્રકારની શૃંખલાઓ છે નિર્માણ થઈ. એટલે આ રીતે આવો સ્વયંજનન ચીપિયાનું નિર્માણ થશે. એટલે આવો સ્વયંજનન જે ચીપિયો છે એની અંદરથી આવી સતત અને અસતત શૃંખલાઓ નિર્માણ થાય. એટલે આ રીતે આ એક સાથે સ્વયંજનની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે આવા અન્ય જે ડીએનએ પોલિમરેઝ સિવાયના અન્ય જે ઉત્સેચકો છે એની પણ જરૂર પડે. એટલે આ રીતે જે ડીએનએ કુંતલના આવા નાના ભાગને આપણે શું કહીએ છીએ? તો કે જે નાનો ભાગ આખી શૃંખલા છૂટી નથી પડતી, પણ એનો કોઈ જે જગ્યાએથી આવો ભાગ છૂટવો પડે ત્યાં ડીએનએ ચીપિયા જેવું બની જાય, જેને સ્વયંજનન ચીપિયો કહેવાય. અને આ ડીએનએ આધારિત આ ડીએનએ પોલિમરેઝ બહુલીકરણને માત્ર એક જ દિશા તરફ એ ઉત્પ્રેરિત કરે છે. આ ડીએનએ આધારિત જે આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ આવી બહુલીકરણની પ્રક્રિયાને એક જ દિશામાં એટલે કે 5' થી 3' દિશામાં જ એને આગળ વધારે છે. જે આપણે જોયું ને આકૃતિમાં જે સતત શૃંખલા છે એ પણ 5' થી 3' તરફ નિર્માણ થશે અને અસતત જે શૃંખલા છે એ પણ એ જ દિશામાં નિર્માણ થશે. એટલે એને 5' થી 3' એક જ દિશામાં એને નિર્માણ કરે છે. અને આ રીતે સ્વયંજનન ચીપિયાના સ્થાને કેટલીક વધારાની સમસ્યા પેદા કરે છે. સ્વયંજનન ચીપિયાના સ્થાને કેટલીક વધારાની સમસ્યા પેદા કરે. ફળ સ્વરૂપે શૃંખલા પર સ્વયંજનન સતત થાય છે. એટલે ચીપિયાની સ્થાને આ રીતે ડીએનએ પોલિમરેઝ જે છે એ એક પછી એક સમસ્યા પેદા કરે. એટલે શું? તો કે એક પછી એક આવા જે અણુઓ છે એને જોડતા જાય. એટલે 3' થી 5' છેડાવાળી શૃંખલા ઉપર જે શૃંખલા નિર્માણ થાય એ કેવી થશે? તો કે સતત એક પછી એક ન્યુક્લિયોટાઇડ જોડાતા જાય અને સતત શૃંખલા નિર્માણ થાય. જ્યારે બીજી જે શૃંખલા છે એ પણ 5' થી 3' છેડાવાળી ટેમ્પલેટ શૃંખલા પર જે શૃંખલા નિર્માણ થશે એ તૂટક એટલે કે અસતત હશે. સતત અને આ તૂટક. તૂટક એટલે અસતત. આ રીતે તૂટક સંશ્લેષિત થયેલ ટુકડાઓ બાદમાં ડીએનએ લાઇગેઝની મદદથી એકબીજા સાથે જોડાય છે. એટલે જે સતત શૃંખલા હોય એની અંદર તો એક પછી એક ન્યુક્લિયોટાઇડ પહેલાં જ જોડાઈ ગયેલા હોય, એટલે એની અંદર ડીએનએ લાઇગેઝની જરૂર પડતી નથી. પણ તૂટક સંશ્લેષિત જે શૃંખલા છે એમાં આ રીતે ડીએનએના જે ન્યુક્લિયોટાઇડ છે ટુકડાઓ સ્વરૂપે હોય અને આ ટુકડાઓને જોડવાનું કામ કોણ કરે? તો કે જેને જોડવાનું કામ છે એ ડીએનએ લાઇગેઝ નામનો ઉત્સેચક કરે. અને આવો ડીએનએ લાઇગેઝ નામનો ઉત્સેચક છે એ
આ શૃંખલાઓને જોડી અને આખી શૃંખલાને સળંગ નિર્માણ કરે અને આવી સળંગ જે શૃંખલા બને એ શૃંખલાને આપણે અસતત શૃંખલા કહીએ છીએ. એટલે આ રીતે જે આકૃતિની અંદર આ જે શૃંખલા આપણને દર્શાવેલી છે, જે ટુકડા સ્વરૂપે દર્શાવેલી છે, જે અસતત શૃંખલા છે. એ ટુકડાઓ પછી આ ડીએનએ લાઇગેઝ ઉત્સેચકની મદદથી આ રીતે જોડાતા જાય અને આ રીતે આખી નવી શૃંખલા છે એ નિર્માણ થઈ જાય. એટલે આ રીતે આવી બે શૃંખલાઓ સતત અને અસતત એમ બે શૃંખલાઓ એની અંદર નિર્માણ થાય. સતત શૃંખલા સીધી જ નિર્માણ થાય, જ્યારે અસતત શૃંખલા છે એ આ લાઇગેજ ઉત્સેચકની મદદથી જોડાય અને પછી નિર્માણ થાય, જે આપણને આ આકૃતિની અંદર દર્શાવેલું હોય. આ રીતે ડીએનએ પોલિમરેઝ પોતે સ્વયંજનનની શરૂઆત નથી કરી શકતો તથા સ્વયંજનન ડીએનએમાં ગમે ત્યાંથી શરૂ થતું નથી. એટલે ડીએનએ પોલિમરેઝ પોતે સ્વયંજનનની શરૂઆત નથી કરી શકતો. પોતે તો શું કરે, ખાલી ડીએનએની બે ટેમ્પલેટ શૃંખલાને છૂટી પાડવાનું કામ કરે. એટલે એ પહેલાં એ સ્વયંજનનની શરૂઆત જ છે, પણ એ સ્વયંજનનની પ્રક્રિયામાં નવા જે ન્યુક્લિયોટાઇડ છે એ નવા ન્યુક્લિયોટાઇડને જોડવાનું કે એ પ્રક્રિયા આગળ વધવામાં ડીએનએ પોલિમરેઝ છે એ કાર્ય કરતો નથી. ડીએનએ પોલિમરેઝ પોતે શું કાર્ય કરે તો કે એ ડીએનએની ટેમ્પલેટ જે શૃંખલા છે એનું નિર્માણ કરે. એટલે જે મૂળ ડીએનએ હોય એમાંથી એના બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાને છૂટી પાડવાનું કામ કરે, કોઈ પણ ચોક્કસ જગ્યાએથી છૂટી પાડે. એટલે ડીએનએ પોલિમરેઝ પોતે સ્વયંજનનની શરૂઆત નથી કરતું તથા સ્વયંજનનના ડીએનએમાં ગમે ત્યાંથી શરૂ થતું નથી, કોઈ ચોક્કસ જગ્યાએથી જ એનું નિર્માણ શરૂ થાય. આમ ઈ કોલાઈના ડીએનએમાં કેટલાક નિશ્ચિત એવા સ્થાનો આવેલા છે જ્યાં સ્વયંજનનની શરૂઆત થાય. એટલે દરેક ડીએનએની અંદર હોય, પણ અહીં આપણે ઈ કોલાઈ ડીએનએનું ઉદાહરણ આપેલું છે. એટલે આમ ઈ કોલાઈની અંદર ડીએનએમાં કેટલાક એવા નિશ્ચિત સ્થાન આવેલા હોય કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય અને આ પ્રકારના સ્થાનોને સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે. કોને તો કે ડીએનએના જે સ્થાન ઉપરથી સ્વયંજનનની શરૂઆત થાય એને સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે. આમ સ્વયંજનનની ઉત્પત્તિના સ્થાનરૂપી ડીએનએના ટુકડાની જો જરૂર પડે તો તેને પુનઃસંયોજિત ડીએનએની પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. એટલે આમ સ્વયંજનનની ઉત્પત્તિના સ્થાન સ્વરૂપે ડીએનએના ટુકડાની જરૂર પડે, કોઈ ડીએનએના ટુકડાની જરૂર પડે તો એને પુનઃસંયોજિત ડીએનએની પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે, જેમાં વાહકની જરૂરિયાત પડે. કે આવા સ્વયંજનનની ઉત્પત્તિ માટે આપણે કોઈ અન્ય ડીએનએના ટુકડાની જરૂર હોય. ડીએનએ આપણે જે સ્વયંજનન કરવું હોય એના માટે જે ડીએનએનો ટુકડો આપણે જોઈએ એ ટુકડો આપણે ક્યાંકથી મેળવવો તો પડે ને. તો એ ટુકડો મેળવવાની જે પ્રક્રિયા છે એને પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ દ્વારા એને મેળવવામાં આવે અને જેમાં વાહકની જરૂર પડે છે કે આ ડીએનએના ટુકડાને જે તે કોષની અંદર વહન કરવા માટે એટલે કે દાખલ કરવા માટે શું કરવું પડે તો વાહકની જરૂર પડે. કારણ કે આપણે પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ દ્વારા ડીએનએનો ટુકડો મેળવો, હવે આપણે એને સ્વયંજનનની પ્રક્રિયાને દાખલ કરવો હોય તો એમાં વાહકની જરૂર પડે અને એના માટે સ્વયંજનનની શરૂઆત માટે આવશ્યક ડીએનએ ખંડોની પ્રાપ્તિ જો જરૂર હોય તો પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ દ્વારા થાય છે, જેમાં વાહકની આવશ્યકતા જરૂરી છે. સ્વયંજનનની શરૂઆત માટે જો કોઈ અન્ય એવા ડીએનએના ખંડોની જરૂર પડે, કારણ કે ડીએનએમાં સ્વયંજનનની પ્રક્રિયા છે ગમે ત્યાંથી શરૂ નથી થતી, કોઈ પણ જગ્યાએથી શરૂ થઈ શકતી નથી કે ગમે ત્યાંથી શરૂ થઈ શકતી નથી. અને
એના માટે જે આવી જરૂર પડે, એના માટેની જે કાંઈ ડીએનએના ખંડોની જરૂર પડે એ આપણે અન્ય ડીએનએમાંથી પ્રાપ્ત કરવા પડે. અને અન્ય ડીએનએમાંથી આપણે પ્રાપ્ત કરવા હોય તો પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. અને આવી પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિની મદદથી આપણે જો એને દાખલ કરવા હોય તો કોઈ વાહકની જરૂર પડે. અને આ વાહક છે એ સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન પૂરું પાડે છે. એટલે આ વાહક જે હોય એ શું કરે તો કે સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન પૂરું પાડે. એટલે જે જગ્યાએ આપણે ડીએનએ પોલિમરેઝ જે કામ કરતો હતો કે જે સ્વયંજનનની જે પ્રક્રિયા છે શરૂ કરવા માટે ટેમ્પલેટ શૃંખલાનું નિર્માણ કરતો હતો, એમાં અહીંયા કોઈ વાહક જે છે એ સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન તરીકે કામ કરે. એટલે કે એ જગ્યાએ જે નવું ડીએનએ નિર્માણ થાય, ટેમ્પલેટ શૃંખલા પર નવું ડીએનએ, પહેલાં ડીએનએ પોલિમરેઝ છે એ ડીએનએની આવી બે શૃંખલા છૂટી પાડે, પણ એની અંદર જે નવું ડીએનએ નિર્માણ પાછી એક ટેમ્પલેટ શૃંખલા હોય એના ઉપર નવું ડીએનએ નિર્માણ કરવું હોય તો એના માટે આવા વાહક સ્વયંજનનનું જે વાહક સ્વયંજનન જે છે એના દ્વારા લેવામાં આવેલું ડીએનએ છે એની અંદર કામ કરે. એટલે વાહક સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન જે છે એ આ પુનઃસંયોજિત ડીએનએ જે છે એ પૂરું પાડે છે. આ રીતે આ સ્વયંજનનની પ્રક્રિયા છે એ શરૂ થાય. આ ઉપરાંત સ્વયંજનનની બધી જ વિગતો સમજી શકાય નહીં. સ્વયંજનનની બધી જ વિગતો જે છે એ આપણે સંપૂર્ણ હજી સમજી શક્યા નથી. સુકોષ કેન્દ્રી સજીવોમાં ડીએનએનું સ્વયંજનન કોષચક્રના એસ તબક્કામાં થાય છે. જે સુકોષ કેન્દ્રીય સજીવો છે, કારણ કે અહીંયા જે ઇકોલાઈ બેક્ટેરિયા છે એ તો આદિકોષ કેન્દ્રી છે, એની અંદર સ્વયંજનનની પ્રક્રિયા છે જુદી રીતે થતી હોય. એટલે કે સ્વયંજનનની પ્રક્રિયાનો જે આખી પદ્ધતિ છે એક સરખી હોય, પણ એ આદિકોષ કેન્દ્રી છે એટલે એની અંદર પ્રક્રિયાનો સમયગાળો, એની બધી જે આખી પ્રક્રિયા થતી હોય એની પદ્ધતિઓ એ બધી થોડીક અલગ હોય અને એને અલગ તબક્કાઓની અંદર આપણે અભ્યાસ કરી શકીએ. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવો છે તો એની અંદર આપણે કોષચક્રનો એસ તબક્કો જેને કહીએ છીએ ને, કોષ વિભાજનની અંદર જે તબક્કાઓ આવે એમાં આપણે જે મુખ્ય તબક્કાઓ લઈએ છીએ એમાં જે વિભાજન તબક્કો અને એની અંદર આપણે જેને આંતરાવસ્થા તરીકે ઓળખીએ છીએ, એ આંતરાવસ્થાની અંદર જે તબક્કા આવે S1 તબક્કો, એટલે G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો, એમાં જે S તબક્કો આવે એની અંદર આવું ડીએનએનું સ્વયંજનન થાય સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર. અને ડીએનએનું સ્વયંજનન અને કોષ વિભાજન ચક્ર મોટા ભાગે અનુબદ્ધ હોય. ડીએનએનું સ્વયંજનન અને કોષ વિભાજન ચક્ર એકબીજા સાથે સંકળાયેલું છે. એકબીજા સાથે અનુબદ્ધ હોય એટલે એકબીજા સાથે સીધું એ સંકળાયેલું હોય. કારણ કે આ રીતે ડીએનએના સ્વયંજનનની જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયાની અંદર જે ડીએનએ છે એ એના સ્વયંજનનની પ્રક્રિયા કરશે એટલે એની અંદર નવું ડીએનએ નિર્માણ થવાની જે પ્રક્રિયા થાય એ આપણે કોષ વિભાજનની એસ અવસ્થા દરમિયાન આપણે જોઈ શકીએ. અને આવા પ્રકારની જે એની જે આવી કોષ વિભાજનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આવા ડીએનએના સ્વયંજનનની ક્રિયા અને કોષચક્રની પ્રક્રિયા એકબીજા સાથે અનુબદ્ધ એટલે કે સંકળાયેલી આપણે જોવા મળે. આ રીતે ડીએનએ સ્વયંજનનની ક્રિયા બાદ કોષ વિભાજન ન થવાના કારણે પોલિપ્લોઇડી એટલે કે રંગસૂત્રની અનિયમિતતા છે. જો ડીએનએનું સ્વયંજનન થઈ જાય અને પછી કોષ વિભાજન ન થાય, ડીએનએનું સ્વયંજનન થઈ ગયું, નવા ડીએનએ નિર્માણ થઈ ગયા, કોષ વિભાજન આગળ ન વધે એટલે કે
આંતરાવસ્થામાંથી પછી ભાજના અવસ્થા આવે અને ભાજના અવસ્થામાંથી કોષો 2 કોષ છૂટા ન પડે તો એની અંદર શું થશે? રંગસૂત્રોની સંખ્યા વધી જાય કે નહીં? કારણ કે આપણે જાણીએ છીએ ને કે જે કોષની અંદર આંતરાવસ્થા આવે એટલે ડીએનએનું સ્વયંજનન થઈ જાય એટલે રંગસૂત્રો છે એ ડબલ થઈ જાય અને આવા રંગસૂત્રો જે છે એ કોષ વિભાજનની પૂર્વાવસ્થાની અંદર સ્પષ્ટ બની જાય અને ભાજના અવસ્થા દરમિયાન એ કોષના મધ્ય ભાગમાં ગોઠવાઈ જાય અને ભાજનોત્તર અવસ્થાની અંદર 2 કોષમાં અડધા વેચાઈ જાય. હજુ અડધા એમાં ન વેચાય તો શું થાય? તો કે રંગસૂત્રોની સંખ્યા વધી જાય. એને શું કહેવાય? તો કે એને પોલિપ્લોઇડી કહેવાય, જે એક પ્રકારની રંગસૂત્રોની અનિયમિતતા છે, બહુ રંગસૂત્રી બની જાય. અને આ તબક્કે થતી અનિયમિતતાની ઉત્પત્તિ તથા પ્રકાર જે છે એ તમે આગળના જે વર્ષો છે એની અંદર જ્યારે ભણશો, કોલેજની અંદર જ્યારે ભણશો ત્યારે એનો તમને ખ્યાલ આવશે. આ તબક્કે જે આવી અનિયમિતતાની જે ઉત્પત્તિ થાય અને આવી અનિયમિતતાઓ કયા પ્રકારની જોવા મળે? બહુ રંગસૂત્રતાને કારણે રંગસૂત્રોની સંખ્યા વધી જાય, જેનો આપણે આગળના પાઠમાં થોડોક ખ્યાલ મેળવો કે રંગસૂત્રો જે છે આપણે જોયું ને કે 22મી જોડમાં જે આવી લિંગી રંગસૂત્રોની અંદર 2 હોય એને બદલે 3 થઈ જાય તો એ તો ખાલી કોઈ એક જોડમાં જ થયા, પણ અહીંયા તો બધા જ કોષની અંદર વધી જશે અને આવા પ્રકારની જે ઘટના બને એને પોલિપ્લોઇડી તરીકે, એટલે કે જેને રંગસૂત્રની અનિયમિતતા, જેને આપણે બહુ રંગસૂત્રીતા પણ કહીએ, અને આવી બહુ રંગસૂત્રીતા જે જુદા જુદા સજીવોની અંદર કઈ રીતે જોવા મળે એ આપણે હવે આગલા ધોરણની અંદર એટલે કોલેજની અંદર જશો ત્યારે એનો વિસ્તૃત અભ્યાસ આવશે અને અહીંયા પણ આપણને ક્યાંક ક્યાંક આવી બહુ રંગસૂત્રતા અને એના દ્વારા થતી પ્રક્રિયાનો જે ખ્યાલ છે કે એની માહિતી જે છે એ આપણને મળશે. તો આ રીતે આવી જે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા જે છે એની શરૂઆત, એની કાર્યપ્રણાલી છે ક્યાંથી શરૂ થશે? તો કે ડીએનએની ટેમ્પલેટ શૃંખલા ઉપરથી આવી પ્રક્રિયા શરૂ થશે અને જે સતત અને અસતત એમ 2 આવી ડીએનએની ટેમ્પલેટ શૃંખલા ઉપર શૃંખલાઓ નિર્માણ થઈ અને નવા ડીએનએનું સર્જન થશે. આ રીતે ડીએનએના આવા સ્વયંજનનની જે પ્રક્રિયા છે એની કાર્યપ્રણાલી આપણને જોવા મળે. આ ડીએનએની અંદર હવે જો નવું ડીએનએ બને એ નવા ડીએનએની જગ્યાએ જો હવે આરએનએ નિર્માણ થાય તો આગળ પ્રત્યાંકનની ક્રિયા થઈ અને એની અંદરથી પ્રોટીનનું સર્જન થશે. તો એને આપણે પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન અને ત્યાર પછી ટ્રાન્સલેશન જેવી પ્રક્રિયા દ્વારા પ્રોટીનનું નિર્માણ થાય. તો આવી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કઈ રીતે થાય એટલે કે પ્રત્યાંકન અથવા તો અનુલેખન અને એના દ્વારા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કઈ રીતે થાય એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.